મિત્રો, મારું નામ અંજલિ સોલ છે અને મારી ઉંમર 21 વર્ષની છે અને અત્યારે હું કોલેજ કરું છું અને હું એકદમ બિંદાસ છોકરી છું અને હું કોલેજ કરવા માટે મારા કાકાના ઘરે ધાચકીને આવી હતી. મારા કાકાને એક કંપનીમાં કામ કરે છે અને એ દેખાવમાં ઠીકઠાક લાગતા હતા. જ્યારે મારા કાકી રૂપનો ગાજરિયાની અંબાર હતા. આ વાત એ સમયની છે જ્યારે અમારા ઘરે બધા હોળી રમી રહ્યા હતા અને અત્યારે અમે બધા એકબીજાને રંગ લગાવતા હતા. ત્યારે મારા કાકા એક ફ્રેન્ડ છે જે અમારી બાજુમાં રહે છે. એ મોહન કાકા અમારા ઘરે આવ્યા અને અમારી સાથે હોળી રમવા લાગ્યા અને પછી એણે અમને પીવા માટે ભાંગ આપી. ત્યારે લગભગ સાંજના 8 વાગ્યા હશે અને ભાંગ પીધા પછી મારી કાકા સોફા પર સૂઈ ગયા. હવે મને ઊંઘ પણ આવવા લાગી હતી એટલે હું રૂમમાં આવીને સૂઈ ગઈ. રાત્રે બધા સૂતા હતા. પછી લગભગ 2 વાગે મારી ઊંઘ ઉડી ગઈ અને હું પાણી પીવા માટે મોટા રસોડામાં આવી તો કાકીની રૂમમાંથી થોડો અવાજ સંભળાયો. મારો રૂમ પહેલા માળે છે એટલે કાકીના રૂમમાં હું ડાબી બાજુએ હતી અને હું દેવા માટે ત્યાં ગયો. ત્યારે મેં તેને નાઇટી પહેરી હતી અને ધીમેથી કાકીના રૂમનો દરવાજો ખોલ્યો, પણ એ દરવાજો બંધ હતો અને અંદર લાઇટ ચાલુ હતી અને કાકી આહ ઊહના અવાજ કરતી હતી. મને એમ કે કાકા અને કાકી મજા કરતા હશે એટલે હું પાણી પીવા નીચે આવી ગયો અને જેવી જ હું નીચે આવી તો જોયું કે કાકા સોફા પર સૂતા હતા. હવે ચશ્મા હું એકદમ હેરાન થઈ ગઈ એટલે ફટાફટ પાણી લઈને ઉપર આવી ગઈ અને કાકીની રૂમ ગુજરબા આવી રહી હતી અને અંદર જોવાની કોશિશ કરવા લાગી. ત્યાં મારી નજર બારી ઉપર જે થોડી ખુલ્લી હતી અને મેં અંદર જોયું તો મારા હોશ ઉડી ગયા. મોહન કાકા મારી કાકીને જોરથી શોટ મારતા હતા અને થોડીવાર પછી કાકી તેના પર બેસીને જમ્પિંગ કરવા લાગી. હું આ જોઈને ચોંકી ગઈ. હવે મને સમજાઈ ગયું કે એ હોળી ધોવાથી બધા લોકો હોળી રમીને થાકીને સૂઈ ગયા હતા અને હવે આનો લાભ મોહન કાકા અને કાકી બંને લેતા હતા. આ નજારો જોઈને મારી અંદર પણ કંઈક થવા લાગ્યું હતું. આ કાર્યક્રમ લગભગ 1 કલાક સુધી ચાલ્યો અને મોહન કાકાએ પરસેવે રેબઝેબ કરી નાખી અને અચાનક મોહન કાકાની નજર અમારી ઉપર પડી. પછી અમને જોઈ ગયા અને એ પણ એનો સામાન હલાવવા લાગ્યા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન સેટ કરો.